વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ અને જળસંચય કાર્યક્રમ તથા બેઠક મળી। સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। વલસાડ જિલ્લાના પારડી શહેર અને તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ અને જળસંચય કાર્યક્રમ તથા મંડળની બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમ ખેડૂત આગેવાનીની ઉપસ્થિતિમાં પારડી શહેર, પોણિયા આહિર ફળિયા, સોંડલવાડા, વડિયાકાચ ફળિયા, ભવાની માતાના મંદિર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે વૃક્ષારોપણ કરી ગામ અને શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા પ્રયાસો કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષના સુશાસન કાર્યક્રમના ઇન્ચાર્જ હિતેશભાઈ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને આગેવાની હેઠળ કિસાન મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી આશિષ દેસાઈ દ્વારા આવનારા સમયમાં પાણી અને પર્યાવરણની જરૂરિયાત અને વડાપ્રધાન મોદીજી દ્વારા સેવાને લોક ઉપયોગી નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા કિસાન મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રશાંત દેસાઈ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, મહામંત્રી રાજુભાઈ આહિર, પૂર્વ સંગઠન મહામંત્રી અજય પટેલ, કિસાન મોરચાના તાલુકા પ્રમુખ ઠાકોરભાઈ, મહામંત્રી રાજેન્દ્ર પટેલ, પારડી શહેર કિસાન મોરચા ઉપપ્રમુખ ગૌરવ આહિર, મહામંત્રી કલ્પિત પટેલ, સરપંચો, હોદ્દેદારો, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના 11 વર્ષ આ સૂત્ર આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન અને વિશ્વવિખ્યાત નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપ્યું। એના અંતર્ગત માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા। હાલમાં કોઈ ચૂંટણી કે કોઈના મત લેવાની વાત નથી, પણ શબ્દ જ વાંચવા જેવો છે। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કે જે રીતે 2019 થી 21 સુધી 2 વર્ષ આપણે જે રીતે ઓક્સિજન માટે વલખા માર્યા, એમાં બધા જ આવી ગયા। નાનું છોકરું આવી ગયું ને ઉંમરવાળો 100 વર્ષનો માણસ હોય તે આવી ગયો કે આપણે બજારમાં ગમે એટલા પૈસા ખર્ચીએ તો આપણને ઓક્સિજન મળતો નહોતો। એને માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચાર કર્યો, દર વર્ષે આ કાર્યક્રમ આવે કે ભાઈ કિસાન મોરચાને વૃક્ષારોપણનો કાર્યક્રમ ચોમાસામાં આપવાનો। ચોમાસામાં એટલા માટે આપવાનો એ ઝાડની દેખરેખ જે રીતે આપણે તળાવ ઝાડોની રાખીએ એ રીતે આપણે જાહેરમાં રોપેલા ઝાડોની નથી રાખી। તો જળ સંચયના 2 કાર્યક્રમો કે જમીનમાં જળ સંચય કરો અને બીજી બાજુ તમે વૃક્ષનો ઉછેર કરો, એટલે ઓક્સિજન અને પર્યાવરણ આ બેના કારણે તમારે આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિ આવનારી પેઢી બચશે। તો મેં મારા પિતા અને એક પેડ માં કે નામ જે નરેન્દ્રભાઈ સૂત્ર આપ્યો છે, આખા નવસારી જિલ્લામાં કોઈને 5000 ઝાડ 15 ફૂટના જોઈતા હોય ને તો મેં વિનામૂલ્યે આપવા છે, પણ એક શરત કે હું 2 મહિના પછી આવું ને તો એ ઝાડ જીવતું હોવું જોઈએ, એવી જગ્યાએ રોપો તો એ ઝાડનું મહત્વ ને ઓક્સિજન આપતું પક્ષીઓ આવે એવું બોરસલનીના ઝાડ 15 ફૂટના 5000 ઝાડમાંથી નર્સરીમાં મેં મૂકી દીધા। મને જગ્યા કહેવાની ને નંગ કહેવાના ને ગ્રામ પંચાયતનો જવાબદાર માણસ હોય કે લીડર પેપર લખીને આપે કે પાર્ટીનો જવાબદાર માણસ હોય એ મને ફોન કરે કે ભાઈ મારા ગામમાં 50 ઝાડની જરૂર છે, 100 ઝાડની। તો એ સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા લોકોના હિત માટે આપેલો કાર્યક્રમ સાર્થક થાય। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।